દર વખતની જેમ આ વખતે પણ મેં અને સુરત જનરલ હોસ્પિટલના માન્ય પ્રમુખ શ્રી સુનિલભાઈ મોદી દ્વારા તંત્રને મેયરને ઉદ્દેશીને પત્ર લખ્યો છે. તો એ પત્રની કોપી 12 ધારાસભ્ય, 2 સાંસદ સભ્ય, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષ નેતા અને પોલીસ કમિશનર એને મેં પાઠવી છે કે ભાઈ જૂનો વિસ્તાર જે જૂનું સુરત, જ્યાંથી આખા સુરતનો વિકાસ થયો, જ્યાંથી અમારી પાર્ટીનો વિકાસ થયો, એ સુરતના લોકો અત્યારે ખૂબ દુઃખી છે. એ લોકો અહીંયા રહી શકે એવી વ્યવસ્થાઓ આપણે કરવી જોઈએ. એ અંગેની ભૂતકાળમાં પણ મેં ઘણી રજૂઆતો કરી છે, પરંતુ હજી સુધી એમાં કોઈ ઉકેલ આવેલ નથી. હમણાં જે રીતે વરાછાના ધારાસભ્યએ પત્ર લખ્યો અને તંત્ર દોડતું થયું છે, એટલે આશા રાખીએ કે તંત્ર આમ તો સમગ્ર સુરત માટે આ રીતે દોડવું જોઈએ, પણ આ વખતે અમારા જૂના કોટ વિસ્તારની સામે કંઈ રહેમ નજર રાખે. કુમારભાઈના એક પત્ર પર કાર્યવાહી થઈ ગઈ અને તમે ઢગલાબંધ રજૂઆતો કરવી તેમ નથી થતી, તો શું કહેવું છે આપ? એક જ કારણ છે, ત્યાંની પ્રજા લડાયક છે. તંત્ર જાણે છે કે જો કંઈક પગલાં નહીં ભરીએ તો ત્યાંની પ્રજા રોડ પર આવી જશે અને કંટ્રોલ કરવી અઘરી થઈ જાય, એટલે તંત્ર દોડતું થયું છે. જ્યારે મૂળ સુરતના લોકો શાંતિપ્રિય છે લોકો, એટલે એને ખબર છે કે અહીંયા તો લોકો કંઈ કરવાના નથી, બહુ થાય તો ઘર છોડીને બીજે રહેવા ચાલ્યો જશે. નીતિનભાઈ, આગ જેવી ઘટના બને તો ફાયર પણ અહીંયા આવી શકતી નથી અને એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી, શું કહેશો? બિલકુલ. અહીંયા મોકડ્રીલ યોજાયેલી ત્યારે ફાયર બ્રિગેડે સુરત જનરલ હોસ્પિટલ બાબતનો રિપોર્ટ કરેલો છે કે સુરત જનરલ હોસ્પિટલમાં ફાયરની સુવિધા પૂરતા પ્રમાણમાં છે, પણ કોઈ મોટો બનાવ બને તો આ દબાણને કારણે ફાયર સમયસર પહોંચી શકે એમ નથી, એવો ભૂતકાળમાં ફાયર બ્રિગેડે રિપોર્ટ કરેલો છે. વાત કરીએ તો સુરત જનરલ હોસ્પિટલના પ્રમુખે હર્ષ સંઘવીને કંઈક આ રીતે લેટર લખેલું. હર્ષ સંઘવીને અગાઉ એક પત્ર લખેલો હતો અને એમાં એણે લખેલું હતું કે ભાઈ તંત્ર અમારું તો નથી સાંભળતું, પણ તમારા તાબાનું તંત્ર છે તો તમારું સાંભળશે. ને મને ખાતરી છે કે હર્ષ સંઘવીએ સૂચના આપી જ હશે, તે છતાં પણ તંત્રએ કોઈ પગલાં નથી ભર્યા. અને તમે અધિકારી રાજ તરીકે મૂલવો છો? અધિકારી તો જે દિવસે રાજકારણીઓ સ્ટ્રીક થાય તો અધિકારીની તાકાત નથી કે એને એ કરી શકે. આ પાછું હર્ષભાઈના નોલેજમાં મૂક્યું છે. હવે હર્ષભાઈ કેટલું કડક સૂચના આપે છે જોઈએ. હવે રાજકારણીઓ ક્યારે સ્ટ્રીક થશે, કઈ રીતે તમે એનું થવું જ જોઈએ, કારણ કે મત આપણને પ્રજા આપે છે, પ્રજાના સમસ્યા માટે લડવું પડે. અચ્છા, શહેરીજનોને મતલબ ખાસ કરીને કોટ વિસ્તાર ઓરિજિનલ સુરતીઓને શું કહેશો? ભાઈ જે લોકો લડાયક છે, પોતાના હક માટે લડે છે, એના ઇતિહાસ લખાયા છે. જે ભાગી છૂટ્યા છે એના કોઈ ઇતિહાસ લખાતા નથી. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.